હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું તમારા મિત્ર પ્રકાશ કંજરા ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તો મારો એક જ એવો પ્રયાસ છે કે શિક્ષણનો ધંધો જે ચાલે છે એને બંધ કરવાનો છે ને મારે ગુજરાતના 1 કરોડ વિદ્યાર્થી સુધી પહોંચવાનો પ્રયાસ કરવાનો છે અને આ શિક્ષણનો ધંધો જ્યાં ફેલાયો છે તેને સમેટવાનો પ્રયાસ કરવાનો છે. તો અહીંયા ધોરણ 10નું આપણે શું કરવાનું છે? પેપર સોલ્યુશન કરવાનું છે કે જે 2022માં સંભવિત પ્રશ્ન પૂછાઈ ગયો છે એના જેવો આપણે જોવાનું છે અને કેવી રીતે સોલ્વ કરવાનું છે અને શા માટે જવાબ આવે છે અને કેમ આવે છે અને ક્યાં આપણી ભૂલ પડે છે તે પણ જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમામ ક્લાસની લિંક મળી જશે. દરેક વિષય વાઇઝ સેક્શન ABCDના મળી જશે. તો સૌથી પહેલાં અહીં જોવાનું છે કે આપણે સમય બગાડવાનો નથી, ટુ ધ પોઈન્ટ ડિસ્કશન કરવાનું છે, કોઈ આપણે માખણ લગાડવાનું નથી. તો આપણી પાસે શું કીધું છે? સાઇન આપણી પાસે સૌથી પહેલાં શું કીધું છે વિદ્યાર્થીઓ? સાઇન A બરાબર 3/4 હોય તો કોસ A અને tan A ના મૂલ્ય શોધો. તો ચલો આપણે સમય નહીં બગાડી, ટુ ધ પોઈન્ટ ડિસ્કસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દરેક વિદ્યાર્થી મિત્રોને મોકલી આપજો. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી પાસે શું છે મૂલ્ય કે સાઇન A કીધું છે. સાઇન Aનું મતલબ શું થાય? સૌથી પહેલાં તમે જ્યારે પણ દોરો તો સૌથી પહેલાં કાટકોણ ત્રિકોણ દોરી દીધો. 2 માર્કમાં પૂછાયા છે વિદ્યાર્થી મિત્રો. કેટલા માર્કમાં છે? 2 માર્કમાં. પણ સમજાવવા માટે થોડું તમને ડીપમાં સમજાવીશ કારણ કે તમને બીજા કોન્સેપ્ટ પણ ક્લિયર થઈ જાય. તો ચલો જો, તો આગળ શું નામ આપી દઈએ આપણે? ABC. કાટકોણ ત્રિકોણ દોર્યો. હા, હંમેશા વિદ્યાર્થી મિત્રો જ્યારે ત્રિકોણમિતિ આવે ત્યારે હંમેશા કાટકોણ ત્રિકોણ દોરવાનો પ્રયાસ કરવાનો. તો સાઇન મતલબ શું થાય? સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ કેટલી છે? આ 3 કહેવાય. અને કર્ણ કયો વિદ્યાર્થી મિત્રો કહેવાય? આર્ય કહેવાય. શું આવશે? કર્ણ શું આવશે? 4 આવશે. કર્ણ હંમેશા વિદ્યાર્થી મિત્રો શું રાખવાનો? મોટો જ હોય. કર્ણ હંમેશા શું હોય વિદ્યાર્થી મિત્રો? મોટો જ હોય. તો ચલો 4 આપેલો છે અને સામેની બાજુ લઈ શકો અથવા તો પાસેની બાજુ લઈ શકો. જે પણ તમે સાઇનનું મતલબ કીધું છે, સાઇન કીધું છે. શું કીધું છે આપણને? સાઇન કીધું છે. સામેની બાજુ ભાગે કર્ણ. ચલો આપણે આ લઈ લઈએ. આ તો પાયો થઈ ગયો ને? શું થઈ ગયો? પાયો થઈ ગયો. પણ કશો વાંધો નહીં. આપણે જે મહત્ત્વનું છે એ જોવાનો પ્રયાસ કરીશું. શું છે? હવે જુઓ. હવે સાહેબ, અહીં આગળ ના લઈ શકાય, અહીં ના લઈ શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણને કશો ક્યાંય ફેર નથી પડતો. આપણે જવાબ કેવી રીતે લાવવાનો છે એ જોવાનો પ્રયાસ કરવો. આપણે પૂછ્યું છે શું છે? કોસ એ પૂછ્યું છે અને tan એને પૂછ્યું છે. તો આપણે બંને જવાબ કેવી રીતે સરળતાથી આવે છે એ જોવાનો પ્રયાસ કરીશું. હવે સાહેબ, તમે આગળ કેમ લીધો 3? અહીંયા કેમ લીધો? હવે જો એનું રીઝન બતાવો. જો બેટા, આગળ જો અત્યાર સુધી તમે જે ગોખેલું છે ને એ હવે આપણે જોવાનું છે કે તમે કેમ ગોખેલું છે ને શા માટે. તમે શું કરો છો? જો કાટકોણ ત્રિકોણ આવે છે બેટા, તો કાટકોણ ત્રિકોણ આવે છે તો અહીં A, B અને C. અહીં આગળ કાટકોણ કર્યો. હા, તો હવે તમે શું કરશો? ચલો, આ શું આવે? સામેની બાજુ. સામેની બાજુ કઈ આવશે વિદ્યાર્થી મિત્રો? આ રહી આવે. પણ કોની સામેની બાજુ? તમને જો એક્ઝામમાં કીધેલું છે કે સાઇન Aની સામેની બાજુ, તો હવે વિદ્યાર્થી મિત્રો તમને મગજની લાઇટ ખુલશે કે આ સાઇન A છે, એની સામેની બાજુ આ રહી 3 થાય. ખબર પડી ગઈ? ઓકે. તમે ઘણા બધા એવા લોકો હોય છે દોઢ ડાયા થનારા, પરંતુ આપણે કશો વાંધો નહીં. આપણે આપણું સોલ્યુશન કરવાનું છે, આપણો જવાબ કેવી રીતે આવે છે એ જોવાનો છે. બરાબર? તો હવે એ જોવાનો પ્રયાસ કરીશું. તો ચલો, સાઇન એની કિંમત આપણે મૂકી દીધી. હવે શું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો હવે પાયથાગોરસ પ્રમેય લગાવીશું કે AC² બરાબર AB² વત્તા BC². તો હવે અહીં આગળ AB, અહીં AC² શું થશે વિદ્યાર્થી મિત્રો? અહીં લખી નાખો. કેટલું થશે? 4નો વર્ગ. AB શું છે વિદ્યાર્થી મિત્રો? શોધવાના છે. ચલો, AB એમને મૂકી દો વત્તા BC એટલે કે 3². તો હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો? આર્યા જે છે એ આ બાજુ જ હશે. તો આપણે AB² બરાબર શું આવશે વિદ્યાર્થી મિત્રો? 4નો વર્ગ માઇનસ 3નો વર્ગ. તો 16 - 9. તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો AB² બરાબર શું આવશે વિદ્યાર્થી મિત્રો? 7 આવશે. કેટલા આવશે? 7. વર્ગ કાઢવો હોય તો અહીં આગળ શું લગાડવો પડે? રૂટ લગાડવો પડે. AB = √7. તો ચલો, અહીં આગળ √7 આવી ગયું. હા, તો હવે જે આ ફાઇન્ડ આઉટ થઈ ગયું છે √7, એના આધારે શું કીધું છે? કોસ A કીધું છે. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? કોસ A કીધું છે. શું કીધું છે? કોસ A. તો કોસ A ની કિંમત શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કોસ A ની કિંમત શું આવશે વિદ્યાર્થી મિત્રો? √7 શું આવશે? તો વિદ્યાર્થી મિત્રો શું કીધી છે આપણને? કોસ A ની. કોને કીધી છે? એના સંદર્ભમાં કીધી છે. તો એ પાસેની બાજુ ભાગ્ય શું આવશે? કર્ણ. તો પાસેની બાજુ 7 √7 અને કર્ણ 4. હવે એ રીતે આપણને શું કીધું છે? tan A કીધું છે.
જો હવે તમને 10b કહે ને વિદ્યાર્થી મિત્રો, તો તમારો આખો દાખલો ખોટો પડી જાય. તો આપણે શું કરીશું, 10 એ જ પૂછ્યું તો એ જ કરવાનું, ડોટ ડાયું નથી થવાનું. તો 10 એનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો, 10 એ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો શું આવશે 10 એનો મતલબ 3/7. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને કંઈ શીખવા મળ્યું હોય, તમને કંઈક અલગ લાગતું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નહીં તો બસ આ ચેનલના વિડીયો જોજો. તમારું ભવિષ્યમાં આ કામ આવે, બસ એક જ મારો પ્રયાસ છે કે આ શિક્ષણનો ધંધો બંધ થવો જોઈએ અને બંધ કરીને જ રહેવાનો છે. જય હિન્દ, જય ભારત વિદ્યાર્થી મિત્રો.